દોસ્તો જેવું કે તમે જોઈ રહ્યા છો નોટિફિકેશન છે ભરતીનું, જે ઉપર તમે જોઈ રહ્યા છો હાઈકોર્ટ ઓફ ગુજરાત, જે આપણે અમદાવાદમાં આવેલી છે, સોલા અમદાવાદ એવું લખેલું છે, એટ સોલા અમદાવાદ, ઠીક છે. તો પોસ્ટિંગ ત્યાં આગળ આવશે નોટિફિકેશન મુજબ. તો આમાં આપણે ડિટેલ્સ જોઈશું. ભરતી ખૂબ જ સરસ છે, એટલે એન્ડ સુધી જોજો, પૂરી માહિતી લેજો. ખૂબ જ સરસ ભરતી છે, જેમાં પગાર ધોરણ તમે જુઓ 40,000 સ્ટાર્ટિંગ સેલેરી છે. અને ડીવાયએસઓની પોસ્ટ છે, ઠીક છે, ડીવાયએસઓની ડેપ્યુટી સેક્શન ઓફિસર પોસ્ટ પણ ખૂબ જ સરસ છે. ક્વોલિફિકેશન પણ સારું છે, બધું સારું છે. કારણ કે આપણે પેપર સ્ટાઇલ પણ મસ્ત છે, જે તમને છેલ્લામાં વિડીયોમાં કહી છે, આ બધું જોઈએ એમાં વચ્ચે કહીશું કે જેમ નોટિફિકેશનમાં આવે એ મુજબ આપણે આગળ વધીએ. તો જે સેલેરી જે છે 39,900 સ્ટાર્ટિંગ છે. હવે વેકેન્સી તો ટોટલ 122 વેકેન્સી છે, જે કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો કે કાસ્ટ વાઇઝ કેટલી રિઝર્વ કરેલી છે, કેટલી જનરલ રાખેલી છે, કે ટોટલ 122 વેકેન્સી છે આની અંદર. નેક્સ્ટ છે ઇલિજિબિલિટી ક્રિટેરિયા. તો હવે શું ક્વોલિફિકેશન જોઈશે? પહેલું તો ક્વોલિફિકેશન છે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, ઠીક છે. ફર્સ્ટ પોઈન્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. બીજું છે કે ઇંગ્લિશ લેંગ્વેજનું છે કે તમે 10 કે 12 પાસ કરેલું છે, એમાં કોઈ પણ 10મામાં કે 12મામાં તમારે એક સબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ વિષય હોવો ફરજિયાત છે, ઠીક છે, હોવો જોઈએ. અને ત્રીજું જે છે કોમ્પ્યુટરનું છે કે તમારી જોડે CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ, ઠીક છે. CCCનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે આમાં ફોર્મ ભરવા માટે. એ સિવાય એજ લિમિટ 18 વર્ષથી 35 વર્ષ. હવે 18 વર્ષથી 35 વર્ષમાં આપણે છૂટછાટ જોઈએ તો ખાલી જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારને છૂટછાટ નથી આપેલી, બાકી બધાને, તમામ મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટ છે. અને SC ST OBC SC વાળા પુરુષ ઉમેદવારને પણ 5 વર્ષની છૂટછાટ છે. નેક્સ્ટ જોઈશું આપણે ફીનું. ફીસ એન્ડ મોડ ઓફ પેમેન્ટ પ્લીઝ રિફર ટુ ધ ઇન્ફોર્મેશન બુલેટિન. તો આ ઓનલાઈન વેબસાઇટ મળશે, પણ આની જે ફી છે એ જનરલ કેટેગરીવાળા માટે 1500 રૂપિયા છે. અને એ સિવાય જે અધર કેટેગરીવાળા છે SC ST OBC EWS એક્સ સર્વિસમેન, આ બધા માટે 750 રૂપિયા એપ્લિકેશન ફી છે આમાં, જે ભરવાની થાય ઓનલાઈન. અને એક્ઝામનું તમે જુઓ તો 2 પેપર આવશે. પહેલાં તો MCQનું 100 માર્કનું આવશે, બીજું મેઇન એક્ઝામ આવશે. હવે જે MCQનું 100 માર્કનું આવશે એના સબ્જેક્ટ છે કરંટ અફેર્સ, મેથ્સ, રિઝનિંગ, મેન્ટલ એબિલિટી, કોમ્પ્યુટર નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ. 100 માર્કનું પેપર બરાબર. હવે જે મેઇન એક્ઝામ છે, મેઇન એક્ઝામમાં છે પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A જનરલ ઇંગ્લિશ હશે, પાર્ટ Bમાં જનરલ નોલેજ હશે, ઠીક છે. જનરલ ઇંગ્લિશ અને જનરલ નોલેજ આનું પેપર હશે મેઇન એક્ઝામનું, ઠીક છે. તો આ 2 પેપર આમાં ક્લિયર કરવાના આવશે. આમાં આપણે ટાઈમનું આમાં જોઈએ તો જે પહેલું પેપર છે 100 MCQનું, એમાં 90 મિનિટ આપવામાં આવશે, એટલે કે 1.5 કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે પેપર લખવા માટે, ઠીક છે. અને બાકી આ જે બીજું પેપર છે એમાં આપણે જોઈએ તો આમાં 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે, કે જે 100 માર્કનું પેપર છે જનરલ ઇંગ્લિશ એન્ડ જનરલ નોલેજ બંને વિષય માટે મેઇન રિટન એક્ઝામિનેશનનું, ઠીક છે. તેમાં તમને ટોટલ માર્ક આપવામાં આવશે, 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે, ઠીક છે. આની અંદર છે પ્રિપેરેશન ઓફ સિલેક્શન લિસ્ટ. તો એ તમારી મેઇન એક્ઝામ ઉપરથી થશે, કે જે મેઇન મેરિટ આવશે મેઇન એક્ઝામ પરથી આવશે. હવે જે પ્રિલિમ એક્ઝામ હશે એનું પણ હશે તે મેરિટ, અને એમાં જે પાસ થશે મેઇન એક્ઝામ આપી શકશે. અને મેઇન એક્ઝામનું જે મેરિટ આવશે એ લોકો ઇન્ટરવ્યૂમાં જશે અને આમાં સિલેક્ટ થઈ શકશે પોસ્ટ માટે. બસ, બાકી આમાં બીજું કંઈ નવું નહોતું. આજે ભરતી ખૂબ જ સરસ છે, કે અમદાવાદ છે હાઈકોર્ટ, એની અંદર જ ભરતી છે. 39,900 પગાર છે. બીજું જે આપણે જોયું એમ કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ, 10-12માં એક વિષય તરીકે ઇંગ્લિશ હોવો જોઈએ, અને એ સિવાય CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ. એટલે કે આ 3 રિક્રુટમેન્ટ છે. અને 18થી 35 વર્ષ ઉંમર છે એજ લિમિટનું ને એનું. બસ, તમે આટલામાં તમે ક્લિયર હોય તો ફોર્મ તમે ભરી શકો છો. ભરતી ખૂબ જ સારી છે. ડીવાયએસઓની પેપર સ્ટાઇલ ખૂબ જ સરસ છે. બીજી બધી ભરતી કરતાં આની પેપર સ્ટાઇલ ખૂબ જ સરસ છે, કેમ કે આની એટલી સરળ છે પેપર સ્ટાઇલ કે આના કરતાં તો અઘરી બધી PSIની ને એ બધાની ખૂબ જ ડિફિકલ્ટ આવે છે પેપર સ્ટાઇલ. પણ એના કરતાં આની ખૂબ સરસ પણ છે અને સેલેરી પણ વધારે છે. પેલી પોસ્ટ જે હોય એમાં 25,000 ને 29,000 આવે, જ્યારે આમાં ડાયરેક્ટ સ્ટાર્ટિંગ 40,000 છે. અને પોસ્ટ પણ ખૂબ જ સારી છે ડીવાયએસઓની, એટલે અને હાઈકોર્ટમાં, એટલે સારું કહેવાય. જોબને બધું સારું કહેવાય.
બાકી આ સિવાયના અધર નોટિફિકેશન પોસ્ટના આપણે મૂકેલા છે, અને તમામ જે નોટિફિકેશન આવશે આપણે ગુજરાતની ભરતીની, ઓલ ઇન્ડિયાની કોઈ ભરતી હશે તો એના આપણને ચેનલમાં તમને મળી જ જશે, ગ્રુપમાં પણ મળી જશે. ગ્રુપની લિંક તમને અંદર આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, કે જેમાં તમે જોઈન થઈને જોઈ શકો છો, કે અંદર નંબર છે મારો, કોન્ટેક્ટ કરી શકો છો. ઘરે બેઠા ફોર્મ ભરાવું હોય તો પણ ડિસ્ક્રિપ્શનમાં નંબરને આપેલું છે, મેસેજ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. તમને ઓનલાઈન પેમેન્ટ થ્રુ ફોર્મ ઘરે બેઠા ભરી આપવામાં આવશે. બાકી આવા જ વિડીયો માટે જોડાઈ રહો અમારી ચેનલ જોડે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.